જોતા પૂછજો ભાઈ બહેનો, કારણ કે મારી ઉંમર તો ઘણી થઈ ગઈ છે, એટલે મોટાભાગના તો ભત્રીજાઓ અને ભાણિયાઓ જ છે. આજનો આ વિશેષ કાર્યક્રમ હમણાં જે વિનીતે કહ્યું બહુ અગત્યની વાત છે. મહારાજ સાહેબ કન્ફ્યુઝ થઈ ગયા કે અહીંયા કેટલા કાર્યક્રમો ચાલે છે. બસ એ જ આ સંઘની પ્રતિષ્ઠા છે, એ જ આ સંઘનો ભાન છે કે કેટલા કાર્યક્રમો ચાલે એની ગણતરી નથી, એટલા બધા કાર્યક્રમો એક સાથે ચાલે છે. આજથી 30 વર્ષ કે 35 વર્ષ પહેલાં જ્યારે આ સંઘ સ્થપાયો ત્યારે એવું વિચાર્યું નહોતું કે આટલો નાનકડો સંઘ આવી વિરાટ કક્ષાએ પહોંચશે. ગુજરાત જ્યારે અમદાવાદના જૈન સંઘોનો ઇતિહાસ લખાય ત્યારે ઠેર ઠેર ઇતિહાસમાં કેટલાય પાનો ફક્ત આ સંઘ માટે રોકી રાખવા પડે એવી પ્રતિષ્ઠા આ સંઘે મેળવી છે. આખા ગુજરાતમાં વર્ષી તપના પહાણો, વર્ષી તપના બિયાસનો બધા જ સંઘમાં થાય એવું સમગ્ર ગુજરાતમાં પહેલી વાર માસુકનગર સંઘે કરેલું. જ્યારે દિવ્ય ભાસ્કરે આગીની હરીફાઈ શરૂ કરી એના પહેલા જ વર્ષે આખા અમદાવાદમાં, રાજનગરમાં આ સંઘ સૌથી પ્રથમ આવેલો અને જેનો પાયો છે શાસનનો, એવી પાઠશાળાઓના તાલાઓની તો વાત જ શું કરવી. કોઈ વર્ષ એવું નથી ગયું છેલ્લા 4-5 વર્ષમાં કે એમને નવા ઇતિહાસના સોપાનો સર ના કર્યા હોય, સફળતાના શિખરો સર ના કર્યા હોય. આવા આ સંઘના આપણે સભ્ય છીએ, આપણું સદભાગ્ય છે. આજથી લગભગ 2500-2600 વર્ષ પહેલાં ભગવાને આપણને આ શાસનને આપ્યું. દરેક શાસનની સાથે એક અનુશાસન પણ આવે, શિસ્તબદ્ધતા. એ શાસનના નિયમોને, એના ફરમાનોને, એના આદેશોને, એના શબ્દોને સંપૂર્ણપણે આપણે પાડીએ એ આપણી ફરજ છે એક જૈન તરીકેની. નથી પાડી શકતા કેટલીક વખત એ સંયોગની વાત છે, પણ શક્ય હોય ત્યાં સુધી પાડીએ. ન કહેવું જોઈએ, પણ એક વસ્તુ કહું કે પોતાના ધર્મ પુસ્તકના આદેશને સૌથી વધુ કોઈ પ્રતિબદ્ધ હોય તો ઇસ્લામવાળા છે. કુરાનના એક પણ શબ્દને એમણે કદી ટાળ્યો નથી. પણ આપણે આપણા શાસનના શબ્દોને, ભગવાને જે આપ્યું છે એને જાળવી રાખીએ તો ઘણું બધું થઈ શકે. આજે જે ઉત્સવ થયો એમ લાગે છે કે કેટલું સરસ આયોજન કર્યું છે. આવા આયોજનને લીધે આપણી પ્રતિબદ્ધતા, આપણી શ્રદ્ધા, આપણી આસ્થા આવા શાસનને પ્રત્યે વધી રહે છે. અને એના લીધે આપણને એમ થાય દર વર્ષે આ થવું જોઈએ એટલા માટે કે અત્યારે આ મોંઘવારી અને બેરોજગારીના આટાપાટામાં બધા અટવાયા હોય ત્યારે 12 મહિના દોડધામ ચાલતી હોય, ખબર નથી ક્યાં શું ચાલી રહ્યું છે. ત્યારે આવો એકાદો ઉત્સવ થાય એટલે ફરી આપણી શ્રદ્ધા જાગૃત થાય, આપણી આસ્થા બેઠી થાય અને ફરી આપણને એમ ઈચ્છા થાય કે ચલો આપણે શાસનના કામમાં જોડાઈ રહે. હમણાં એક ગીત અહીંયા વાગતું હતું, હમ રહે ના રહે શાસન ચલતા રહે. તો આપણે બધાએ પણ આ ભીષ્મ પ્રતિજ્ઞા સાથે લેવી જોઈએ કે હમ રહે ના રહે આ સંઘ ચલતા ही रहे, આ શાસન કા જયકાર રહે. હર હંમેશ તો આ શાસનને પ્રતિબદ્ધ રહીએ અને આપણે આપણાથી શક્ય એટલું, કારણ કે બધું તો સંસારમાં બેઠા છે, બધું સમર્પિત નહીં કરી શકીએ, પણ આપણાથી શક્ય એટલો સમય અને શક્ય એટલી ધર્મ ભાવના સમર્પિત કરીએ અને આ શાસનને હર હંમેશ જળહળતું રાખવા માટે નિયમ લઈએ. जिन शासन देव की जय.
હીર ચિંતનભાઈ શાહ, આ દીકરીએ ઉપદાન તપની ખૂબ જ સુંદર આરાધના કરી. એ સિવાય ખૂબ જ નાની ઉંમરની 9 વર્ષની દીકરી છે. આ સિવાય મારી મમ્મી પ્રતિક્રમણમાં આવે છે ત્યારે મને કહેતી હોય છે, બધું મમ્મી રાત્રે મને કહે ખરી, એટલું સરસ વંદિતું બોલે છે આ છોકરી, ખૂબ સુંદર વંદિતું બોલતી હોય છે. એ સિવાય એને 24-14 પ્રતિક્રમણ જે સ્કીમ હતી એમાંથી 12 પ્રતિક્રમણ આ દીકરીએ કર્યા. નાની 9 વર્ષની દીકરી હીર ચિંતનભાઈ શાહ 9 વર્ષની દીકરી છે. 14ના દિવસે રાત્રે પ્રતિક્રમણ સાહેબજી પાસે આવે, 2-2.5 કલાકનું પ્રતિક્રમણ ખૂબ ક્ષમતા ભાવથી કરે. આટલી સુંદર એણે આરાધના કરી હતી. અને આઈપીએલના જે છોકરીઓ જે આઈપીએલ રમવા માટે ત્યાં ગઈ હતી પ્રશ્નોત્તરીમાં, એમાં હીર ચિંતનભાઈ શાહ, સાનવી પારસભાઈ શાહ, સાનવી નિરલભાઈ શાહ, નેમી રોહનભાઈ શાહ, બધી છોકરીઓના જેમ જેમ નામ બોલું ફટાફટ આગળ આવજો, આપણે કાર્યક્રમને આગળ લઈ જવાનો છે. દેવ્યાની વિપુલભાઈ શાહ, જીયા ભદ્રેશભાઈ શાહ, નવ્યા નિલયભાઈ શાહ. પધારો ભાગ્યશાળી, ફટાફટ આગળ પધારો. सुख साहिबी तेरी शासन ने काज जैने जिंदगी दरी दीदी शासन ने काज जैने सुख साहिबी तेरी शासन ने काज जैने નવ્યા વ્યવહારિક શિક્ષણમાં પણ સ્કૂલમાં ટોપમાં છે સાહેબ, 97% લાવેલા છે. આ સ્ટેટસ વસ્તુ સારી છે, બધું મને માહિતી મળી જાય તરત, ભલે કોઈ કહે નહીં. એવા છોકરાઓને આપણે સન્માનિત કરવા છે. સાહેબ સિદ્ધાર્થભાઈ સાહેબ પધારો, રાજુ કાકા પધારો, મિલનભાઈ અને રમેશ કાકા ખાસ પધારો, જેમણે આઈપીએલમાં 161 પાઠશાળાઓની અંદર, ભાઈ એટલી જબરજસ્ત તાલીઓ પડવી જોઈએ ને, તમારું મ્યુઝિક નહીં હો, એટલી જબરજસ્ત તાલીઓ પડવી જોઈએ. આપણું માન સન્માન વધાર્યું છે. એક ગણધર ભગવંતોની દીક્ષા કેવી રીતે સાહેબ થાય, આવા પ્રશ્નો સાહેબ જે આપણી કલ્પનામાં પણ ના આવે, એ આવા નાના નાના છોકરાઓએ ઘડીના 6ઠ્ઠા ભાગમાં એના જવાબો આપી દીધા છે. જે લોકો ત્યાં આગળ ઉપસ્થિત હતા એ લોકો કે અમે શબ્દોમાં બયાન નથી કરી શકતા કે એમની આનંદની સીમાઓ શું હતી. અને આપણી રાજનગરમાં, આપણી આ પાઠશાળામાં આપણા જગત પ્રેમ વિજયજી મહારાજ સાહેબે જે સિંચન કર્યું છે ને આ બાળકોનું, હકીકતમાં આજે એ જગત પ્રેમ વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન કરવાનું મન થાય. આ બાળકોની અંદર, આ પાઠશાળાની અંદર એમણે જે લોહી પાણી એક કર્યું છે ને, આજે એનો આંબો ખીલી ગયો છે, કેરીઓ પાકી ગઈ છે. એવા બાળકોને વિનંતી કરીશ, બાળકો જેમ જેમ નામ બોલાય તમારા ચેક સાથે તમારે આવવાનું છે. શ્રી સંઘને આપનું ચેક બતાડવાનો છે, ખાસ પધારજો. નામ બોલું છું. હે ત્રિકિનભાઈ શેઠ, દેવ ભદ્રેશભાઈ, હેમ મિરાજભાઈ, રુદ્ર રોનકભાઈ, નિર્મિત રશ્મિનભાઈ, જીનાંગ મહિપાલભાઈ, ભવ્ય પરાગભાઈ, પાર્શ્વ હર્ષદભાઈ, આ છોકરાઓએ, આ ટીમે માસુકનગર શ્રી સંઘનું નામ રાજનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખી કાઢ્યું છે. ભાગ્યશાળી ત્રીજા નંબરે 161 પાઠશાળાઓની અંદર ત્રીજા નંબરે આવવું બહુ મોટી વસ્તુ છે. ભાઈ ચેક ક્યાં છે આપણો? આ ચેક લઈને આપો, એમ ફોટા વ્યવસ્થિત આપો.
रक्षा करजो मारी वासना प्रहारती कावरियो चीतरेलो रंग अवतारजो केसरी